નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું ભૈરવી આપનું સ્વાગત કરું છું. જોઈએ આજના મુખ્ય સમાચાર. જમ્મુ કાશ્મીરમાં અટવાયેલા અમરનાથ યાત્રાળુઓના ક્ષેમકુશળ માટે વ્યવસ્થા ગોઠવવાની કેન્દ્રીય મંત્રીઓ સાથે વાત કરતા મુખ્યમંત્રી ગુજરાતના 4,500થી વધુ યાત્રાળુઓ સલામત છે, પરંતુ વતન પાછા ફરવા માટે તેમને મદદ કરવા મુખ્યમંત્રીએ લીધી કાળજી. ઝાલાવાડ પંથકની જનતા માટે સુખાકારીમાં વધારો કરતા અનેક પ્રોજેક્ટનું ભૂમિપૂજન સાથોસાથ લોકાર્પણ સંપન્ન કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ 95 કરોડના પ્રોજેક્ટ ઝાલાવાડને અર્પણ કરતા તેમણે કહ્યું, વિકાસ પ્રત્યે કર્તવ્ય ભાવ હવે દાખવે દરેક નાગરિક. પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન હાર્દિક પટેલને વિસનગર કેસમાં પણ શરતી જામીન મંજૂર કરતી ગુજરાત વડી અદાલત. 9 માસ સુધી વિસનગરમાં પ્રવેશ નહીં કરવાની શરતે અપાયા જામીન. ડાંગની પર્વતમાળા ઉપર ધોધમાર મહેરબાની જેટલું પાણી વરસાવી તળ ગુજરાત તરફ આગળ વધ્યા કાળા ડિબાંગ વાદળ. ગરમીમાં ઘટાડો થતાં તાપમાન ઘટ્યું, પણ ભેજ ઓછો હોવાથી આકાશમાં છવાયેલા વાદળ વરસતા નહીં હોવાનું મળ્યું વૈજ્ઞાનિક તારણ. સારા ચોમાસાનો સંકેત મળતા શેરબજારમાં નોંધાયો 500 પોઈન્ટનો ઉછાળો. સેન્સેક્સની 27,626 પોઈન્ટની સપાટી બની ચાલુ વર્ષની સર્વાધિક ઊંચાઈ. મેઘરાજાનું મુંબઈ શેરબજારમાં કરાયું સ્વાગત. જમ્મુ કાશ્મીરમાં અશાંતિ મુદ્દે ગૃહમંત્રી રાજનાથસિંહ તથા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી વચ્ચે યોજાઈ વાતચીત. ઉપદ્રવકારી લોકો તથા સલામતી દળ વચ્ચે ઘર્ષણમાં 22 લોકોના મોત બાદ વધુ કુમક મોકલાઈ કાશ્મીર. અને પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં ભારત અને કેન્યા વચ્ચે થયા મહત્વના કરાર. ખેતીવાડી અને પ્રવાસનની ખીલવણી ઉપરાંત બેવડા કરવેરા રોકવા સંમત થયા બંને દેશ. કેન્યા સાથે સંબંધનો ઇતિહાસ યાદ કરતા પ્રધાનમંત્રી મોદી. સમાચાર વિસ્તારથી. આફ્રિકા ખંડના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો છેલ્લો પડાવ બનેલા કેન્યામાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. પ્રસ્તુત છે રિપોર્ટ. આફ્રિકા ખંડના પ્રવાસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાફલાનો અંતિમ પડાવ બનેલા કેન્યામાં રાજધાની નૈરોબી ખાતે સ્ટેટ હાઉસમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ મુલાકાત પોથીમાં નોંધ મૂકી હસ્તાક્ષર કરી સૌને ખુશ કર્યા હતા. કેન્યાના પ્રથમ રાષ્ટ્રપતિ જોમો કેન્યાટાની કબર ઉપર જઈ પ્રધાનમંત્રીએ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રી મોદી તથા યજમાન રાષ્ટ્રપતિ ઉહુર કેન્યાટા વચ્ચે વ્યક્તિગત મુલાકાત સંપન્ન થયા બાદ બંને દેશ વચ્ચે થનાર પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણાની ફળશ્રુતિ રૂપે અનેક કરાર થયા હતા. કેન્યા is a valued friend and a trusted partner of India. The bonds between the two countries are long-standing and rich. We share a common legacy of struggle against colonialism. Our historical people-to-people ties provide a strong basis to our wide-ranging partnership. આ કરારમાં મકાન બાંધકામ, સંરક્ષણ, લઘુ ઉદ્યોગ ક્ષેત્રની ખીલવણી જેવા વિષયનો સમાવેશ થાય છે. ભારત તરફથી 30 ફિલ્ડ એમ્બ્યુલન્સની ભેટ કેન્યાને આપવામાં આવી હતી. પોતાના ઉદ્બોધનમાં પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદને પડકાર ગણાવ્યો હતો, તો યજમાન રાષ્ટ્રપતિએ બંને દેશોના સંબંધો નવી ઊંચાઈએ લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. The government of India has also promised to support Kenya in the areas of health, an area which their expertise and leadership is globally respected. Today, we discuss and approve a proposal forwarded by India to fully fund the development and equipping of a cancer hospital here in Kenya.
તાન્ઝાનિયાનો પ્રવાસ પતાવી દારે સલામથી મોડી સાંજે કેન્યાની રાજધાની નૈરોબી પહોંચેલા પ્રધાનમંત્રીએ ત્યાં વસવાટ કરતા ભારતીય લોકો દ્વારા આયોજિત ભવ્ય અભિવાદનમાં હાજરી આપી હતી. ભારતની વિકાસ યાત્રાની ઝલક રજૂ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં પ્રગતિનો પાયો ઊંડો નાખવામાં સફળતા મળી છે. વિકાસમાં ભાગીદાર બનવા તેમણે સૌ કોઈને અપીલ કરતા કહ્યું હતું કે ભારત પ્રત્યે જોવાની નજર દુનિયાએ બદલી કાઢી છે. ત્રાસવાદ અને આબોહવા પરિવર્તન જેવી સમસ્યાને માનવજાત સામેનો સૌથી મોટો પડકાર ગણાવતા તેમણે આત્મવિશ્વાસભેર કહ્યું હતું કે તેના ઉકેલ માટે ભારત આગેવાની લેશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. જમ્મુ કાશ્મીરમાં પડતી આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાન તરફથી વિના કારણ ભારે ગોળીબાર શરૂ થયો હોવાના પ્રાથમિક અહેવાલ છે. લશ્કરી સત્તાવાળાઓ તરફથી બહાર આવેલી માહિતી પ્રમાણે ભારત તરફથી ગોળીબારનો જડબાતોડ જવાબ અપાઈ રહ્યો છે. ભારે ગોળીબાર વચ્ચે એક જવાન શહીદ થયો હોવાના સમાચાર છે, તો બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં ઉપદ્રવખોર તથા સુરક્ષાદળ વચ્ચેના ઘર્ષણના ત્રીજા દિવસે મરણાંક 22 થયો છે. રાજ્ય સરકારને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર તરફથી પૂરતી મદદ અપાઈ રહી છે. ગૃહમંત્રી રાજનાથસિંહે પરિસ્થિતિની ઉચ્ચ સ્તરે સમીક્ષા કર્યા બાદ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી તથા પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સાથે વાતચીત કરી હતી. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે પણ પુષ્ટિ કરી છે કે લશ્કરી એન્કાઉન્ટરમાં ખપી ગયેલો બુરહાન વાણી એક ખૂંખાર ત્રાસવાદી જ હતો. ધર્મગુરુઓ તરફથી પણ કાશ્મીરની જનતાને અમન ચેન બહાલ કરી દેશભક્તિનો દાખલો બેસાડવાની અપીલ દેશભરમાંથી થઈ રહી છે. અમરનાથની યાત્રાએ ગયેલા ગુજરાતી યાત્રિકોની જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા તેમજ સલામતી અંગે મુખ્યમંત્રી આનંદીબહેને રાજ્યના મંત્રીઓ પુરુષોત્તમ રૂપાલા તથા મનસુખભાઈ માંડવિયા સાથે ટેલિફોનિક પરામર્શ કર્યો હતો. તેમજ યાત્રિકોને રાજ્યમાં પરત લાવવાની સ્થિતિ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલા સંકલન પ્રબંધની વિગતવાર માહિતી પ્રાપ્ત કરી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સુરેન્દ્રનગરમાં ₹36 કરોડના ખર્ચે બનનારા રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમજ 95 કરોડથી વધારે વિકાસ કામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે વિકાસની ધોરી નસ ગણાતા વિશાળ માર્ગ અને પુલના નિર્માણ સાથે વાહન વ્યવહારના નિયમોના પાલનની જાગૃતતા તેમજ કર્તવ્ય દાખવવા નાગરિકોએ કટિબદ્ધ રહેવું જોઈએ. તેમજ મુખ્યમંત્રીએ રાજ્યના સર્વાંગી વિકાસ માટે નાણાંની સમયસર ફાળવણી તેમજ કામ ઝડપથી પૂર્ણ કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી આનંદીબેને સુરેન્દ્રનગર નગરપાલિકાની એમ ગવર્નન્સ મોબાઈલ એપ લોન્ચ કરી હતી. તો સાથે સ્વસ્થ તંદુરસ્ત ભાવિ પેઢીના નિર્માણ માટે દૂધ સંજીવની યોજનાનો પણ પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે નવનિર્મિત પરિસરોની મુલાકાત પણ લીધી હતી અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસે તેવી કામના કરી હતી. હંમેશા તત્પર રહી છે અને ભવિષ્યની અંદર પણ તત્પર છે જ. મિત્રો, આ વિચાર કરો 2001 થી લઈને કે 2000 સાલથી લઈને 2016-17 સુધીમાં અનેક પ્રકારના નવા કામો જે જનતાના સુખ સુવિધાની અંદર વધારો કરે એના માટે હંમેશા પ્રયાસ થતો રહ્યો છે અને ભવિષ્યની અંદર પણ આપણે કરતા રહીશું. ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ પ્રીપેડ ઓટો રિક્ષા સર્વિસનું આજે અમદાવાદ ખાતે ઉદ્ઘાટન કર્યું હતું. આ અંગે જણાવતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે પ્રીપેડ ઓટો રિક્ષાની વિશેષતા એ છે કે તેને જીપીએસ પ્રણાલી સાથે જોડવામાં આવી છે અને તેનું મોનિટરિંગ પોલીસ દ્વારા થશે, જેથી મુસાફરોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહેશે. અમદાવાદમાં પ્રીપેડ ઓટો રિક્ષા માટેના 30 જુદા જુદા સ્થળે બૂથ મૂકવાની કામગીરી ચાલી રહી છે. અમદાવાદના કાલુપુર, સાબરમતી, મણિનગર, ઇન્કમટેક્સ, શિવરજની 4 રસ્તા, હેલ્મેટ સર્કલ, એસટી સ્ટેન્ડ તથા વીએસ હોસ્પિટલ નજીક પ્રીપેડ ઓટો રિક્ષાના બૂથ મૂકવામાં આવશે. અમદાવાદમાં નમસ્તેજીના માધ્યમથી અલગ અલગ 30 બૂથ ઊભા કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં રિક્ષાઓને જીપીએસ સિસ્ટમ સાથે જોડીને, જીપીએસને પણ પોલીસ સાથે જોડીને કઈ રિક્ષા ક્યાં જઈ રહી છે એ બધી વસ્તુ એ
સ્ક્રીન ઉપર આવે, પ્રીપેડ બૂથ ઉપર થાય, જેથી ગ્રાહકને સુવિધા રહે. રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યા બાદ આજે વિસનગરમાં હિંસક તોડફોડ કેસમાં હાર્દિકની જામીન અંગે સુનાવણી થતાં અપેક્ષા મુજબ જ હાઈકોર્ટે આ કેસમાં પણ શરતી જામીન આપ્યા છે. વિસનગર કેસની ટ્રાયલ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી હાર્દિકને મહેસાણા જિલ્લામાં હાઈકોર્ટે પ્રવેશ પર પાબંદી લગાવી છે. ઉલ્લેખનીય છે કે રાજદ્રોહ કેસમાં પણ જામીન આપતા પૂર્વે ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલને 6 મહિના સુધી રાજ્ય બહાર રહેવા માટે અને પાસપોર્ટ જમા કરાવવા સહિતની કેટલીક શરતોને આધીન જ જામીન આપ્યા હતા. આ સાથે જ પાસ કન્વીનર હાર્દિક પટેલની જેલમાંથી બહાર આવવાની શક્યતાઓ વધી જાય છે. इसमें से भी जामीन मुक्त किया है. जो कंडीशंस हाईकोर्ट ने सेडिशन के ऑफेंस में फरमाई थी कि उनको गुजरात बाहर 6 महीने तक रहना है, वो ये केस में भी लागू होगी. लेकिन उसके अलावा हाईकोर्ट ने उन्हें ये केस जब तक इसकी ट्रायल न खत्म हो जाए तब तक महसाना डिस्ट्रिक्ट के अंदर एंटर होने से मनाए हुक्म फरमाई है. ये भी एक कंडीशन ये केस में लगाई गई है. और एक और क्लेरिफिकेशन दिया है ऑर्डर में कि 6 महीने के बाद जब हार्दिक पटेल गुजरात में वापस आए, लौट के आए, तब उसके 3 महीने उपरांत वो वापस हाईकोर्ट में एक अर्जी कर सकेंगे कि उन्हें महसाना डिस्ट्रिक्ट में भी दाखिला दिया जाए. और वो टाइम नामदार हाईकोर्ट वो समय के जो पोजीशन और कंडीशन प्रिवेलेंट होगी वो हिसाब से अपने मेरिट्स पे डिसाइड करेगी. કેન્દ્રીય ગુપ્તચર વિભાગને મળેલી માહિતી પ્રમાણે કચ્છમાં હથિયારો સહિત કેટલાક શકમંદ ઘૂસણખોરી કરવા પેરવી કરી રહ્યા હોવાના ઇનપુટના પગલે સમગ્ર કચ્છમાં એલર્ટ આપી દેવાયો છે. કચ્છની સમુદ્રી સીમા અને રણકાંધીમાં સુરક્ષા એજન્સીઓ બાજ નજરે નિરીક્ષણ કરી રહી છે. દેશમાં અરાજકતા ફેલાવવાના મનસૂબા સાથે કચ્છના સાગર રણકાંઠાના ઉપયોગ પરત્વે તાકીદ કરી સાવચેતી દાખવવા પણ કેન્દ્રીય ગુપ્તચર વિભાગે સૂચના આપી છે. ભારતમાં આ વર્ષે ચોમાસાની સિઝન ખૂબ જ સારી રહેવાની અને 110% જેટલો વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી. અત્યાર સુધી સમગ્ર દેશમાં 89% જેટલો જ વરસાદ પડ્યો છે. 1 જૂનથી 10 જુલાઈ સુધી સમગ્ર દેશમાં 251 મિલીમીટર જ વરસાદ નોંધાયો છે. જો કે હવામાન વિભાગનું કહેવું છે કે વરસાદ માટે હવામાનની સ્થિતિ અનુકૂળ જ છે અને કેટલાક દિવસોમાં દેશના બચેલા ભાગોમાં વરસાદની પધરામણી થઈ જશે. ત્યારે ડાંગ પંથકમાં મહેરબાન થયેલા મેઘરાજાની સવારી ધીરે ધીરે સમગ્ર રાજ્યમાં પહોંચે તેની સૌ રાહ જોઈ રહ્યા છે. દક્ષિણ મધ્ય ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે, જેમાં સૌથી વધુ ડાંગ જિલ્લાના આહવામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને પગલે ડાંગ જિલ્લાની અંબિકા, પૂર્ણા, ગીરા સહિતની નદીઓ બંને કાંઠે વહી રહી છે. આહવા ડાંગમાં ગત મોડી સાંજથી વરસાદી વાતાવરણ બન્યું હતું. આજે દિવસ દરમિયાન ધોધમાર વરસાદ પડતા સમગ્ર આહવા ડાંગ પંથકમાં ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી ધરતીપુત્રો વરસાદની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા. ત્યારે જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો વાવણી કરવામાં જોતરાયા હતા. આ સાથે ડાંગ વિસ્તારમાં નાના નાના ઝરણા વહેવા માંડતા પુનઃ ડાંગની રમણીયતા ખીલી ઉઠી છે અને આહલાદક દ્રશ્યો પણ સર્જાયા છે. તો આ તરફ વલસાડમાં પણ મેઘરાજાની પધરામણી થઈ હતી. વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા પડ્યા હતા, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત નર્મદા, દાહોદ, પંચમહાલ, ગોધરા જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડના મધુબન ડેમમાં પાણીની આવક વધી રહી છે.
ડેમમાં 53,043 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે 38,773 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક વધતા ડેમની જળસપાટી 72 મીટર થઈ છે. દમણગંગા નદીની જળસપાટી વધતા સાવચેતીના ભાગરૂપે વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. આ સાથે પાટણમાં પણ વરસાદનું આગમન થયું હતું. લાંબી રાહ જોવડાવ્યા બાદ પાટણમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. મહત્વનું છે કે અરબી સમુદ્રમાં અપર એર સર્ક્યુલેશનની સ્થિતિ સર્જાવાને કારણે વ્યાપક વરસાદ પડતો હોય છે, પરંતુ હાલની સ્થિતિને જોતા બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં આવી કોઈ પરિસ્થિતિ જણાતી નથી. કચ્છમાં પણ અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ આકાર પામી હતી, તે પણ નિષ્ક્રિય ગઈ છે. આમ નજીકના ભવિષ્યમાં ગુજરાતમાં વરસાદ વરસે એવી કોઈ સ્થિતિના એંધાણ જણાતા નથી તેમ હવામાન વિભાગનું કહેવું છે. गुजरात इज द ओनली स्टेट और प्लेस जहां बारिश ठीक से नहीं हुआ. इसका रीज़न मैं पहले भी एक दो बार बता चुका हूं, क्योंकि बे ऑफ बंगाल में जो सिस्टम जो बन रहा है वो छत्तीसगढ़, ईस्ट एमपी, वेस्ट एमपी वहाँ आके ख़त्म हो जा रहा है. गुजरात स्टेट के ऊपर नहीं आ रहा है, इसीलिए हमको ज़्यादा रेनफॉल नहीं मिल रहा है. આ વખતે ચોમાસામાં વરસાદની સ્થિતિ પહેલેથી ચિંતાજનક રહી છે. વધુમાં હવામાન વિભાગની આગાહીએ લોકોના જીવ પડીકે બાંધ્યા છે, ત્યારે આગામી દિવસોમાં મેઘરાજા ગુજરાત પર ક્યારે પોતાની અમી દ્રષ્ટિ વરસાવે છે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યમાં વરસાદની સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી હતી. તે મુજબ રાજ્યના 246 તાલુકામાં અને રાજ્યમાં સરેરાશ 109 મિલીમીટર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં પાણી, ઘાસચારા, જળાશયોની વિશદ સમીક્ષા બાદ મુખ્યમંત્રીએ પીવા તથા સિંચાઈના પાણીની પૂરતી ઉપલબ્ધિની તાકીદ કરી હતી. બેઠકમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 1 કરોડ કિલો ઘાસ પશુધન માટે ખરીદવામાં આવશે. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં 36.9% વાવેતર થયું છે, તેમજ 203 મોટા જળાશયોમાં 18.51% પાણી સંગ્રહ થયેલું છે. અમદાવાદના નાગરિકો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ સંતાકુકડી રમતા મેઘરાજા વરસતા ન હતા. જોકે આજે સાંજે મેઘરાજા અમદાવાદ ઉપર રીઝ્યા હોય તેમ વરસી પડ્યા હતા. અમદાવાદના પાલડી, વાસણા, શિવરંજની, જીવરાજ પાર્ક, મેમનગર જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડતા લોકોએ ભીંજવાનો લુફ્ત ઉઠાવ્યો હતો અને એવી આશા વ્યક્ત કરી હતી કે અમદાવાદમાં સારો વરસાદ વરસે. ઘણા દિવસોની ગરમી પછી આ મોસમ આવ્યો છે અને આ મોસમમાં નહાવાની અમે છોકરાઓને બધા એન્જોય બહુ કરી રહ્યા છે. આશા રાખે છે કે આ વરસાદ કન્ટિન્યુ પડી રહે અને આપણા દેશમાં ઠંડક થાય. બહુ ટાઈમ પછી વરસાદ પડ્યો છે, પલળવા નીકળ્યા છે. કેવું એન્જોય કરો છો વરસાદ? જોરદાર, મજા આવે છે, બહુ મજા આવે છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે મધ્યપ્રદેશના તવા ડેમમાંથી 2.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને પરિણામે સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાંથી છોડાયેલા પાણીની અસર નર્મદા ડેમમાં 36 કલાક બાદ જોવા મળશે. તે સમયે ઉપરવાસના કોઈ પણ ગામને નુકસાન ન થાય તેની તકેદારી રાખતા નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં હાલમાં પાણીની આવક 37,602 ક્યુસેક તથા ડેમની જળસપાટી 114.88 મીટર છે અને મુખ્ય કેનાલમાં હાલમાં 10,502 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તેમજ નર્મદા ડેમના 1200 મેગાવોટના રિવરબેડ પાવર હાઉસના 1 યુનિટને ચાલુ રાખવામાં આવ્યું છે, જ્યારે 250 મેગાવોટની ક્ષમતા ધરાવતા કેનાલ હેડ પાવર હાઉસના 2 યુનિટને ચાલુ રાખવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં હજી પણ વરસાદ ચાલુ છે. 114.82 મીટર છે અને પાણીની આવક 2700 ક્યુસેક છે. નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા તવા ડેમમાંથી 2.25 લાખ ક્યુસેક પાણી છોડાયું છે, જેના કારણે નર્મદા ડેમની જળસપાટી આવથી થોડી વધી શકે તેમ છે, જેના કારણે તંત્ર એલર્ટ છે. સુરત ભુસાવળ રેલવે લાઇન પર મહારાષ્ટ્રના નંદુરબાર નજીક ડેગવાડ ગામે ગત રાત્રે એક મેમુ ટ્રેનના 2 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. તેને લીધે આ રૂટ પરનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
પરિણામે હાવડાથી આવતી અને હાવડા તરફ જતી હાવડા અમદાવાદ એક્સપ્રેસ, ચેન્નઈ અમદાવાદ નવજીવન એક્સપ્રેસ, હાવડા પોરબંદર ઓખા એક્સપ્રેસ, ગાંધીધામ વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ, રતલામ ભોપાલ ડાયવર્ટ કરાઈ છે. તેમજ અમદાવાદ હાવડા એક્સપ્રેસ નિયત સમય કરતા 5 કલાક મોડી 12 જુલાઈના રોજ સવારે 7:15 દોડશે. યશવંતપુર અમદાવાદ એક્સપ્રેસ તથા પુરી ઓખા એક્સપ્રેસ ઇગતપુરી કલ્યાણ વસઈ રોડ ડાયવર્ટ કરવામાં આવી છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. સુરત જિલ્લાના માંડવી તાલુકાના અંતરિયાળ ગામમાં વસતા એક મધ્યમ પરિવારના મોભી કેન્સર જેવી જીવલેણ બીમારીથી પીડાતા હતા. પણ મુખ્યમંત્રી વાત્સલ્ય યોજનાથી આજે આ પરિવારમાં ફરી ખુશાલી છવાઈ ગઈ છે. પ્રસ્તુત છે એક વિશેષ અહેવાલ. કહેવાય છે ને કે એક ગંભીર બીમારી પરિવારને ઉધઈની જેમ કોરી ખાય છે. એક મોટી બીમારી પરિવારમાં અનેક તકલીફો સર્જી દે છે. કેન્સર, કિડની ફેલ થવી, હાર્ટ એટેક જેવી બીમારીઓનો ખાનગી હોસ્પિટલમાં ઈલાજ પણ લાખો રૂપિયા માંગી લે છે. મોટા ભાગે આવી બીમારીનો ખાનગી હોસ્પિટલમાં ઈલાજ કરાવવો ગરીબ અને મધ્યમ પરિવાર માટે અશક્ય હોય છે. ત્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આવી ગંભીર બીમારીનો ગરીબ પરિવાર વિનામૂલ્યે ઈલાજ કરાવી શકે તે માટે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના અમલમાં મૂકી છે. અને આ યોજના મોટી બીમારીથી પીડાતા પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજનાનો લાભ માંડવી તાલુકાના વીરપુર ગામના એક મધ્યમ વર્ગીય પરિવારને મળ્યો, જે આજે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાને આશીર્વાદરૂપ માને છે. મને ખાવામાં તકલીફ હતી નળીની અંદર, તો એના માટે ડોક્ટરે મને કીધું કે નળીમાં ઉપજાવો છે એટલે ઓપરેશન કરવું પડશે. વીરપુરના રહેવાસી શંકરભાઈ પટેલને જમવામાં તકલીફ પડતી હતી. ડોક્ટર પાસે નિદાન કરાવતા તબીબે અન્ન નળીનું કેન્સર હોવાનું જણાવતા જ આ પરિવારના પગ તળેથી જાણે જમીન ખસી ગઈ. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આ કેન્સરનું ઓપરેશન કરાવવું જરૂરી હતું. અચાનક ઘરના મોભી શંકરભાઈના પુત્ર પ્રવીણભાઈ પટેલને મુખ્યમંત્રી દ્વારા અમલમાં મુકાયેલી વાત્સલ્ય યોજના યાદ આવી અને તાત્કાલિક સુરતની હોસ્પિટલમાં આ અંગે માહિતી મેળવતા ખ્યાલ આવ્યો કે તેમના પિતાનું ઓપરેશન થઈ જશે અને તે પણ વિનામૂલ્યે. આજે શંકરભાઈ પટેલ સ્વસ્થ છે અને તેમના પરિવારમાં ખુશાલી છવાઈ ગઈ છે. ઓપરેશન કરવાની આર્થિક પરિસ્થિતિને લીધે અમે પૈસા નહીં ઉઠાય એટલે વિચારીને પછી મા અમૃત કાર્ડનો યાદ આવ્યું તો મેં સુરત ભરત કેન્સર હોસ્પિટલમાં બતાવ્યું તો આ સંપૂર્ણ ખર્ચ આમાંથી થઈ શકશે એવું કીધું. તો મારા પપ્પાનું ઓપરેશન અમે ત્યાં કરાયું ને આજની હાલની તારીખે મારા પપ્પા સારી રીતે હરે ફરે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી અમુક યોજના વિશે લોકો પૂરતા માહિતગાર હોતા નથી. પણ હકીકતે આવી યોજનાઓ ગરીબ અને મધ્યમ વર્ગ માટે ન માત્ર લાભદાયી પણ આશીર્વાદરૂપ સાબિત થાય છે. ત્યારે સરકાર પણ ઈચ્છી રહી છે કે આવી યોજનાનો લાભ ગુજરાતના ખૂણે ખૂણે વસતા લોકો ઉઠાવે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વધતી વસ્તી વિશ્વના વિકાસશીલ દેશો માટે જટિલ સમસ્યા બની રહી છે. તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. યુનોના એક અંદાજ મુજબ વિશ્વની વસ્તી 7 અબજને પાર કરી ચૂકી છે. દર વર્ષે 90 થી 93% દરે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ જેવા ભારતીય ઉપમહાદ્વીપમાં વસ્તી વધારો નોંધાઈ રહ્યો છે. વિશ્વ વસ્તી દિવસ પર જોઈએ ખાસ અહેવાલ. વધતી વસ્તીની વિકરાળ સમસ્યાઓને યાદ કરવાનો દિવસ એટલે વિશ્વ વસ્તી દિવસ. 1989 થી 11 જુલાઈને યુનો દ્વારા દર વર્ષે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરીને આ સંદર્ભે પૃથ્વીવાસીઓનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરવામાં આવે છે. 1947માં ભારત આઝાદ થયું ત્યારે ભારતની વસ્તી માત્ર 34 કરોડ હતી. તો 2013ની દ્રષ્ટિએ ભારતની વસ્તી 1.25 અબજનો આંકડો વટાવી ચૂકી હતી, જે સમગ્ર વિશ્વની વસ્તીના 17.5% હિસ્સો છે. એક અંદાજ પ્રમાણે 2022માં ભારત ચીનના વસ્તી આંકને વટાવીને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા
વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઈ હતી અને કૂદકે ને ભૂસકે વધતી જતી વસ્તી પર નિયંત્રણ સરકાર દ્વારા જવાબદારી નિભાવો પ્લાન બનાવોના સૂત્ર સાથે ઉજવવાનું નક્કી કરાયું હતું. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે વિશ્વ વસ્તી દિને એક જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર ડી.બી. વેગડાએ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં પ્લેકાર્ડ અને બેનર સાથે વસ્તી નિયંત્રણ અંગે લોકોને જાગૃત કરાયા હતા, જેમાં જિલ્લાભરની આશા વર્કર બહેનો તથા આરોગ્ય કર્મચારીઓએ ભાગ લીધો હતો. તો નવસારી જિલ્લામાં પણ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઈ હતી. જિલ્લામાં યોજાયેલા એક સમારોહમાં લોકોને આત્મસાત કરી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગી બનવા અપીલ કરાઈ હતી. તો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવમાં પણ સેમિનારનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં હાજર આશા વર્કર અને આંગણવાડી બહેનોને માહિતી આપવામાં આવી હતી કે તેઓ કેવી રીતે લોકોને માર્ગદર્શન આપી જાગૃત કરે. ગુજરાતની વસ્તીની વાત કરીએ તો આ આંકડો 6,04,39,692 થઈ ગયો છે. ગુજરાતમાં દર ચોરસ કિલોમીટર દીઠ 319ની વસ્તી ગીચતા છે અને દર 1000 પુરુષે 919 સ્ત્રી જન્મદર છે. મહત્વનું છે કે વસ્તી વધારાને લઈને ગરીબી, બેરોજગારી જેવી અનેક સમસ્યાઓ સાથે ગામડાની ઇકોનોમી તૂટવાથી શહેરીકરણનું પ્રમાણ વધી રહ્યું છે. જોકે કેન્દ્રની મોદી સરકારે વધતી વસ્તીને ધ્યાને રાખી અનેક યોજનાઓ શરૂ કરી વસ્તી વધારાના દરને નિયંત્રણમાં લેવા પ્રયાસ કર્યો છે. ભારત સરકારે 2045 સુધી વસ્તી વધારાને સ્થિર કરવાની નવી રાષ્ટ્રીય વસ્તી નીતિ અમલમાં મૂકી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાતના જાણીતા સાહિત્યકાર તેમજ અમૃતા નવલકથા દ્વારા જાણીતા બનેલા રઘુવીર ચૌધરીને આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમની નવલકથા અમૃતા માટે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 29 ડિસેમ્બર 2015ના રોજ જ્ઞાનપીઠ એવોર્ડ 2015ની જાહેરાત થઈ હતી. છેલ્લે 2001માં રાજેન્દ્ર શાહને આ પુરસ્કારથી સન્માનિત કરાયા બાદ 14 વર્ષ પછી ફરીથી એક ગુજરાતી નવલકથાકાર રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. 1964માં રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા પૂર્વ રાગ પ્રકાશિત થઈ ત્યારથી છેલ્લા 51 વર્ષોથી તેઓ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પ્રવૃત્તિમય છે. રઘુવીર ચૌધરીની ગુજરાતી નવલકથા અમૃતા, ઉપરવાસ સહિતની ઘણી કૃતિઓના હિન્દીમાં પણ અનુવાદ થયા છે. અગાઉ ગુજરાતી સાહિત્યકારો ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ અને રાજેન્દ્ર શાહને જ્ઞાનપીઠ પુરસ્કારનું સન્માન મળી ચૂક્યું છે. હવે આ યાદીમાં રઘુવીર ચૌધરીનું નામ પણ જોડાઈ ગયું છે. અને હવે એક નજર આજના હવામાન સમાચાર પર. આ સાથે ન્યૂઝ ફોકસ સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર, શુભરાત્રી.